જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજની આ વાર્તામાં આપણે જાણીશું કે આપણું જીવન એક સહજ યાત્રા છે કે લડાઈ, અને આપણે જીવનને કઈ રીતે જોવું જોઈએ. નંદનપુર નામના એક ગામમાં એક અરવિંદ નામનો યુવાન છોકરો રહેતો હતો. તેના જીવનમાં ઘણી વખત વિવિધ પ્રશ્નો ઉદ્ભવતા. જિંદગી વિશેના પ્રશ્નો તેને અવારનવાર સતાવતા. તે બહુ ચિંતિત રહેતો. તે સમજી શકતો નહોતો કે જીવન શું છે. શું તે એક લડત છે કે એક આનંદમય યાત્રા? આ પ્રશ્ન તેના મનમાં હંમેશા આવ્યા કરતા. એક દિવસ અરવિંદ ગામની બહાર જંગલ તરફ ચાલ્યો ગયો. ત્યાં પ્રકૃતિનો સંગાથ લેવાની તેની આશા હતી, જેનાથી તેનું મન થોડું શાંત થાય. પણ અંદરથી ઉથલપાથલ ચાલતી જ રહી. જંગલમાં એક ઠંડી છાંયડાવાળી જગ્યાએ બેસીને તે ઊંડા વિચારોમાં ઉતરી ગયો. પ્રકૃતિ શાંત હતી, પણ તેના મનમાં એક તોફાન ચાલી રહ્યું હતું. ત્યાં શ્વેત વસ્ત્રમાં અને લાંબી દાઢી ધરાવતા એક વૃદ્ધ પુરુષ આવ્યા. તેની આંખોમાં શાંતિ હતી અને મુખ પર હળવું સ્મિત હતું. જ્યારે તે વૃદ્ધ અરવિંદને જોવે છે ત્યારે એના મનોવિચાર જાણી લે છે. તેઓ તેની પાસે જાય છે. વૃદ્ધ કહે છે, "બાળક, શું તું મૂંઝાયેલો છે?" આ પ્રશ્ન સાંભળી અરવિંદ આશ્ચર્યચકિત થયો અને કહ્યું, "હા, હું આ જીવનને સમજવા માટે કઠણાઈ અનુભવી રહ્યો છું. મને સમજાતું નથી કે શું આ જીવન એક લડત છે કે કોઈ સુંદર યાત્રા." વૃદ્ધ પુરુષ શાંતિથી તેની પાસે બેસી ગયા અને કહ્યું કે, "જીવન કેવું છે તે તારા દ્રષ્ટિકોણ પર આધાર રાખે છે. જીવનને તું કેવી રીતે જોવે છે એના પરથી નક્કી થાય છે કે જીવન એક યાત્રા છે કે લડાઈ." આ સાંભળી અરવિંદના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવવા લાગ્યા. અરવિંદ પૂછે છે કે, "તમારો અર્થ શું છે બાપુ? શું તમે આ વધુ સારી રીતે સમજાવી શકો છો?" વૃદ્ધે હળવાશથી કહ્યું, "આ સૃષ્ટિમાં જે કંઈ છે તે કુદરતનો એક ભાગ છે. જંગલમાં કાંટા છે, ફૂલ છે, જીવજંતુઓ છે અને પંખીઓ પણ છે. જે રીતે તું આ જંગલને જુએ છે તે આ જંગલનો તારો અનુભવ નક્કી કરે છે. તું ફક્ત કાંટા પર ધ્યાન આપશે તો તને આ જગત મુશ્કેલ લાગશે. અને જો તું ફૂલોની સુગંધ પર ધ્યાન રાખશે તો તને આનંદની અનુભૂતિ થશે." અરવિંદ થોડો વિચારમાં પડી ગયો. તેના ચહેરા પર હજી પણ અનેક સવાલો ફરતા હતા. અરવિંદ ફરી સવાલ કરે છે, "પણ બાપુ, જીવનમાં દુઃખ અને મુશ્કેલીઓ તો આવે છે. હું ક્યારેક એનો સામનો કરતા કરતા થાકી જાઉં છું. શું હું આ બધું સહન કરવા માટે જ આવ્યો છું?" વૃદ્ધે દાઢી પર હાથ ફેરવ્યો અને જવાબ આપ્યો, "બાળક, જીવનમાં દુઃખ, સુખ, મુશ્કેલીઓ અને આનંદ તો સાથે આવે છે. તારા જીવનમાં શીખવા માટે તને આ પરિસ્થિતિઓ મળી છે. જો તું તારી સામે આવતી દરેક મુશ્કેલીને સારા માર્ગથી જુએ તો તે પણ તને શીખવાનો એક સ્ત્રોત બની જાય છે. મુશ્કેલી ફક્ત તારા મનમાં જ છે. અસલ દુનિયામાં તે એક શીખવાનો માર્ગ છે." અરવિંદને હવે થોડી સમજ પડી રહી હતી, પણ તે હજી પણ સવાલોથી ઘેરાયેલો હતો. અરવિંદ કહે છે કે
જો જીવનમાં બધા જ લોકો મુશ્કેલીઓમાંથી પસાર થાય છે તો તે બધા કેવી રીતે તેનો સામનો કરે છે? શું તે પણ આ રીતે શાંતિથી જ જીવે છે? વૃદ્ધે હસીને કહ્યું, કોઈક યુદ્ધ કરે છે તો કોઈક શાંતિ શોધે છે. જે શાંતિ શોધે છે તે જીવંત રહે છે અને જે યુદ્ધ કરે છે તેનું જીવન વ્યર્થ છે. અરવિંદ હજી વધારે ઊંડા વિચારમાં પડી ગયો. હવે તે આ બધું સમજવા મથતો હતો. અરવિંદ કહે છે કે તમે કહો છો કે જીવનને યાત્રા બનાવવી કે લડાઈ બનાવવી તે મારા હાથમાં છે. આ વાત મને માન્ય છે, પણ હું ઘણીવાર મારી પરિસ્થિતિમાં ફસાઈ જાઉં છું. હું કેવી રીતે શાંતિથી આ બધી જ પરિસ્થિતિમાંથી પસાર થાવ? વૃદ્ધે વધુ એકવાર હળવું સ્મિત કરીને કહ્યું, બાળક, આ જીવનની રમત છે. જે રીતે તમે રમતા હોય તેમ જ તમારે જીવનમાં રમવાનું છે. જો તું પરિસ્થિતિને કઠણાઈ રૂપે જોઈશ તો તને માત્ર એ જ દેખાશે. પણ જો તું તેને એક પાઠ માનશે તો તને દરેક ક્ષણમાંથી શીખવા મળશે. આ શીખવા અને આનંદ લેવાની યાત્રા એ જ જીવન છે. અરવિંદને હવે થોડી એવી શાંતિ મળવા લાગી, જે તે ઘણા સમયથી શોધી રહ્યો હતો. અરવિંદ કહે છે કે તો શું તમે એમ કહેવા માગો છો કે જીવનમાં આવે તે દરેક પરિસ્થિતિને મારે સમર્પણ સાથે સ્વીકારી લેવી જોઈએ? વૃદ્ધે સમર્થન આપ્યું. હા, બાળકોની જેમ તમારા મનને નિર્વાણના સ્તરે લઈ જાઓ. બધું કંઈક શીખવા માટે જ છે. તું જે કંઈ પણ કરીશ તે જીવન માટે નહીં, પરંતુ તારી જાતને ઊંચા સ્તરે લઈ જવા માટે કરવાનું છે. આ વાત સાંભળી અરવિંદને અંદરથી હળવાશ અનુભવાઈ. વૃદ્ધ કહે છે કે બાળક, હવે તું વિમુક્તિની યાત્રા માટે તૈયાર લાગે છે. હવે તને સમજાશે કે જીવનને એક સહજ યાત્રા બનાવવી કે લડાઈ એ તારા હાથમાં છે. આ વાતને ધીરજતાથી સાંભળી અરવિંદ હવે મનમાં નક્કી કરી ચૂક્યો છે કે તે જીવનમાં ફૂલોની સુગંધ પર ધ્યાન આપશે. અરવિંદ કહે છે કે બાપુ, મને હવે સમજાયું કે જો હું આ મનોવૃત્તિ અપનાવીશ તો આ જીવનની પરિસ્થિતિઓ તો સમજવી જ પડશે, પણ તે સાથે શાંતિ અને આનંદ પણ અનુભવવાનું શીખીશ. વૃદ્ધ પુરુષે હળવાશથી અરવિંદના માથા પર હાથ ફેરવી તેને આશીર્વાદ આપ્યા. યુવાને વૃદ્ધ પુરુષનો આભાર માન્યો અને તેણે સમજી લીધું કે જીવનની પરિસ્થિતિઓ આપણા હાથમાં નથી, પણ આ પરિસ્થિતિઓની સામે આપણી દ્રષ્ટિ કેવી રહેશે તે આપણા હાથમાં છે. આ વાતથી અરવિંદના હૃદયમાં એક નવો પ્રકાશ જાગ્યો. તે હવે પોતાને વધુ મક્કમ અને સમજદાર માનવા લાગ્યો. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નવી કહાનીઓ સાંભળવા માટે નીચે આપેલા બેલ બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.